વડોદરામાં પણ આજે વિઘ્નહર્તા કે જેમની સ્થાપના અલગ અલગ જગ્યાએ થઈ રહી છે, પંડાલોની અંદર, સોસાયટીઓની અંદર, ત્યારે વડોદરામાં રાજવી પરિવાર દ્વારા આન બાન અને શાન સાથે ગણેશજીનું આગમન કરવામાં આવ્યું છે। રાજવી પરિવાર દ્વારા પેલેસ ખાતે ધામધૂમથી બાપ્પાનું સ્વાગત કરવામાં આવ્યું છે। આપ જે રાજવી પેલેસના દ્રશ્યો જોઈ શકો છો, પેલેસ ખાતે ધામધૂમપૂર્વક ગણપતિજીની સ્થાપના કરવામાં આવી રહી છે। લક્ષ્મી વિલાસ પેલેસ કે જ્યાં આખા પેલેસને સારી રીતે શણગાર કરવામાં આવ્યો છે। ગણેશજીને પાલખીમાં બેસાડીને રાજમહેલ ખાતે તેઓને લાવવામાં આવ્યા છે। અહીં તેમની પૂજા અર્ચના થશે। વડોદરામાં રાજવી પરિવાર દ્વારા દર વર્ષે આ રીતે જ ગણેશજીનું આગમન કરવામાં આવતું હોય છે। ગણેશજીની પ્રતિમા સ્થપાતી હોય છે। પેલેસ ખાતે ધામધૂમથી બાપ્પાનું સ્વાગત કરવામાં આવ્યું છે। લક્ષ્મી વિલાસ પેલેસના જે દ્રશ્યો સામે આવ્યા હતા, લક્ષ્મી વિલાસ પેલેસમાં અનોખો શણગાર પણ કરવામાં આવ્યો છે। ગણેશજીને પાલખીમાં બેસાડવામાં આવ્યા અને પછી રાજમહેલ ખાતે લાવવામાં આવ્યા છે। ત્યાર પછી તેમની સેવા પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। અનોખો શણગાર તેમનો કરવામાં આવ્યો છે। રાજવી પરિવાર દ્વારા દર વર્ષે આ રીતે જ તેઓનું સ્વાગત કરવામાં આવતું હોય છે। બાપ્પાને સ્થાપિત કરાતા હોય છે। ઢોલ શરણાઈના નાદે તેમનું સ્વાગત કરવામાં આવ્યું। લક્ષ્મી વિલાસ પેલેસની અંદર મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ પણ તેના દર્શનનો લાભ લઈ શકે તેમ છે। ગણેશજીને પાલખીમાં બેસાડવામાં આવ્યા અને ત્યાર પછી રાજમહેલ ખાતે લાવવામાં આવ્યા છે। દર વર્ષે જે ગણેશજીની પ્રતિમાઓ હોય છે તે આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે। એવું એટલા માટે કારણ કે ગણેશજીની પ્રતિમાઓમાં પણ વિવિધતા જોવા મળતી હોય છે। પરંતુ એક વાત એ પણ છે કે જ્યારે તમે ઘરે ગણપતિજીની સ્થાપના કરતા હોવ છો તો જે ગણેશજીનું રૂપ છે તે જ રૂપની અંદર તેમની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવે તો તે ખૂબ જ લાભદાયી બની રહેતું હોય છે। પંડાલોની અંદર જે સ્થાપના કરવામાં આવતી હોય છે તે લોકોને આકર્ષણનું કેન્દ્ર એટલા માટે બનતી હોય છે કારણ કે વિવિધતાની એકતાની અંદર સંદેશો આપનારી, સાથે સાથે પેરાઓલિમ્પિકની દ્રષ્ટિએ પણ બનનારી, સાથે સાથે એ પણ વસ્તુ છે કે જે આખા વર્ષ દરમિયાન અલગ અલગ સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં આવી હોય તો તે સિદ્ધિઓને દર્શાવનારી આ બધી જ મૂર્તિઓની અંદર અને આ બધી જ પ્રતિકૃતિઓ જે તૈયાર થતી હોય છે તે આકર્ષણનું કેન્દ્ર હંમેશા બની રહેતી હોય છે। લક્ષ્મી વિલાસ પેલેસના દ્રશ્યો જે આપ જોઈ શકો છો, અનોખો શણગાર જ્યારે કરવામાં આવ્યો છે, પાલખીની અંદર બેસાડીને રાજમહેલ ખાતે ગણેશજીને લાવવામાં આવ્યા। ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે આખી જે ગલીઓ હતી તે ગુંજી ઉઠી હતી। લક્ષ્મી વિલાસ પેલેસ સિવાય અલગ અલગ જગ્યાએથી પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા છે। નાના નાના પંડાલોથી લઈને મસ્ત મોટા પંડાલોમાં પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે।